બા જય સોમનાથ. બા તમે ગઈકાલે ઉતાવળે ઘરની બહાર જતા હતા ત્યારે મેં તમને પૂછ્યું હતું તો તમે કહ્યું કે અમુક જૂના હિસાબો ક્લિયર કરવાના બાકી છે એટલે એ કરવા જાઉં છું, એટલા માટે જવું જરૂરી છે. તો શું પૂછી શકું કે તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તમે ડ્યુટી પર જઈ રહ્યા છો? હા. આજે તમે રજા ના લઈ શકો? ના, એટલે કે ઘરમાં સૂતક છે અને બેબીને પણ સારું નથી. બા હું તમારી વાત સમજુ છું, પણ મીનાક્ષી મર્ડર કેસની તપાસ મારા સિનિયર મહેશ્વરી મેડમ કરી રહ્યા છે અને એમની અને ફોજદારની તો બહુ જૂની દુશ્મની છે, એટલે એમની તપાસ કઈ દિશામાં જઈ રહી છે એ જાણવું મારા માટે બહુ જ જરૂરી છે, કારણ કે બદલો લેવા માટે કંઈ પણ કરી શકે છે. ઠીક છે, ડ્યુટી ઉપર જવા માટે તમારી પાસે વેલિડ રીઝન છે, અમે સમજી શકીએ છીએ, પણ સાંજે જરા વહેલા આવો તો સારું. બેબી તમારું પૂછતા હતા. આમ તો એમને બધું નોર્મલ છે, પણ જાત જાતના વિચારો કરીને જરા ટેન્શનમાં આવી જાય છે. અમે એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તમારા જેવા શબ્દો અમારી પાસે નથી. જો શક્ય હોય તો વહેલા આવો તો સારું, એમને જરા સારું લાગશે અને અમને પણ. ચોક્કસ બા, હું પૂરો ટ્રાય કરીશ. થેન્ક યુ. બા મારા પ્રશ્નનો જવાબ તો રહી જ ગયો. એ જ કે તમે ગઈકાલે રાત્રે ક્યાં ગયા હતા? બા એટલે તમે અમારી પર શંકા કરી રહ્યા છો? માન્યું કે તમે પોલીસ અફસર છો, એનો અર્થ એ નથી કે તમે ગમે તેની ઉપર શંકા કરી શકો છો. તમને શું એમ લાગે છે કે મીનાક્ષીનું મર્ડર અમે કર્યું છે? ના બા, મારો કહેવાનો અર્થ એ જરાય નથી. મેં તો આમ જ પ્રશ્ન કર્યો હતો. આમ જ? આવો સિરિયસ પ્રશ્ન તમે આમ જ પૂછો? તમારી હિંમત કેવી રીતે થઈ? તમને તો આંગળી આપીએ એટલે પહોંચો પકડો છો. અમે તમારા કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલા નથી. તમે જઈ શકો છો. સોરી બાપ, પણ હું તો કહ્યું ને, જાઓ. ગુનેગાર કોઈ પણ હોય, પણ આપણે એને છોડવાનો નથી, ભલે કોઈનો સગો કેમ ના હોય. સમજ્યા? મેડમ. યસ સર મેડમ. અરે તું આવી ડ્યુટી પર? મને તો એમ કે તારા ઘરવાળોને આ દુઃખના સમયમાં સાથ આપવા માટે રોકાઈ ગયા છે, પણ તે મને ખોટી ઠેરવી. વેરી ગુડ. જો કે તે ડ્યુટી પર આવી એનું બીજું પણ કારણ છે. મીનાક્ષી મર્ડર કેસમાં શું પ્રોગ્રેસ ચાલી રહ્યો છે એ તારે જાણવું હશે ને? હું તને બહુ જ સારી રીતે ઓળખું છું. બાય ધ વે, કેસમાં પ્રોગ્રેસ થયો છે. મીનાક્ષી મર્ડર કેસમાં પહેલી શંકાશીલ વ્યક્તિ મળી ગઈ છે. વેટિંગ એરિયામાં છે. તું જાતે જ જઈને જોઈ લે કોણ છે. ચાલ. અર્જુનભાઈ, તમે મને કહ્યું કેમ નહીં કે તમને પૂછપરછ માટે અહીંયા લાવ્યા છે? મેડમ, તમે અર્જુનભાઈને... આમની પત્નીનું મર્ડર થયું છે, એટલે પૂછપરછ માટે સૌથી પહેલા આમને જ બોલાવવા પડે. તે કહ્યું હતું ને કે મીનાક્ષીના અને અર્જુનસિંહના સંબંધમાં કડવાશ છે, રાઈટ? એટલે મર્ડર કરવા માટે આમની પાસે મોટિવ છે. અભય, આમને ઇન્ટ્રોગેશન રૂમમાં લઈ જા. ઇન્ટ્રોગેશન રૂમ? પણ ત્યાં શું કામ? તમારે આમને જે પણ કાંઈ પૂછવું હોય અહીંયા જ પૂછો. હું તમને ખાતરી આપું છું કે અર્જુનભાઈ બધા જ સવાલોના જવાબ સાચે સાચા આપશે. એ ચટાપ! આ કેસ હું હેન્ડલ કરી રહી છું, એટલે તારે મને શીખવાડવાની જરૂર નથી કે મારે શું કરવાનું કે શું નહીં.